નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય હિન્દી એમાં આપણે પહેલો પાઠ જોઈએ તો એ દયાળુ શિકારી એનો સાહિત્ય પ્રકાર જે છે દરેક નામ આપ્યા છે. આમાં કવિ કે લેખકના નામ નહીં આવે ગુજરાતીની જેમ, આમાં માત્ર સાહિત્ય પ્રકાર જ આવશે. એ જે તમને અનુક્રમણી કહું એમાં આપેલા જોઈએ. તો આપણને આ ચિત્ર પરથી પ્રશ્નના સવાલ જવાબ જે છે એ આવશે. પરીક્ષામાં ચિત્ર નહીં પૂછાય પણ સીધા જ પ્રશ્ન આવશે. પણ આપણે અત્યારે ચિત્ર પરથી જવાબ આપવાના છે, એટલે આનો સાહિત્ય પ્રકાર શું એ પૂછે તો કે ચિત્રપાઠ. એ શિકારી જે છે એ દયાળુની વાત કરી. હવે માનો કે આમ ગણો તો શિકારી કોઈ જે દયાળુ ન હોય, પરંતુ એને દયા આપણને જે ચિત્રપટ આપ્યો છે એમાં આવે છે, એટલા માટેનું નામ આપ્યું દયાળુ શિકારી. હવે એમાં જોઈએ तो इस चित्रपाठ में हिरण का शिकार करने के लिए शिकारी जंगल में गया. એટલે કે આ ચિત્રપાઠની અંદર શું દેવામાં આવ્યું છે તો કે એક શિકારી જે છે એ જંગલમાં શિકાર કરવા માટે જાય છે. हिरनी ने एक छोटे शावक को जन्म दिया है. शावक શબ્દ સાંભળજો. શાવક એટલે થાય આમ બચ્ચું. એટલે કોનું તો કે હરણ જે છે એ હરણના બચ્ચાની વાત કરે છે કે જ્યારે શિકારી જંગલમાં શિકાર કરવા માટે ગયો હરણનો, ત્યારે હરણે એક નાના બચ્ચાને જન્મ આપ્યો હતો. उसी समय वह शिकारी की गोली का निशाना बन जाती है. એટલે એ જ સમયે, કયા સમયે તો કે જ્યારે હરણે એક નાના બચ્ચાને જન્મ આપ્યો હતો એ સમયે એ હરણ જે છે એ આ શિકાર કરવા જે વ્યક્તિ ગયેલો હતો એની ગોળીનો નિશાનો બની જાય છે. શિકારી हिरनी के पास आता है. હવે આ શિકારી હરણને જે ગોળી મારી એટલે પછી એની નજીક ગયો. દેખતા હે કે ગોળી ટાંગ મેં લગી હતી, અને ત્યાં જઈને જુએ છે તો આણે જે ગોળી ચલાવી તો એ ગોળી હરણને ક્યાં વાગે છે તો કે એના પગમાં. ટાંગ એટલે પગ, પગમાં વાગી હોય છે. વહ પછતાતા હૈ, અને શિકારીને ઘણું દુઃખ થયું. જનરલી કોઈ દિવસ શિકારીને દુઃખ થાય નહીં, પણ અહીંયા આપણને આપવામાં આવ્યું છે કે એ સમયે શિકારીને ઘણું દુઃખ થાય છે. કયું દ્રશ્ય જોઈને કે જ્યારે જાય છે જુએ છે તો ત્યારે શું જુએ છે તો કે ગોળી તો મારી, પણ એ ગોળી હરણને ક્યાં વાગે છે તો કે હરણના પગમાં. વહ हिरनी और उसके बच्चे को डॉक्टर के पास ले जाता है. એટલે આને દુઃખ થયું શિકારીને, એટલે પછતાવો થયો, અને એને ભૂલને સુધારવા માટે એ શું કરે છે તો કે હરણને અને એના બચ્ચાને બંનેને જે પશુઓની અસ્પતાલ હોય એટલે કે હોસ્પિટલ હોય ત્યાં લઈ જાય છે. बाद में जंगल में उसी जगह छोड़ आता है. અને જેવી હરણ સાજી થઈ જાય છે સાવ, એટલે ફરીવાર પાછી જંગલમાં મૂકી આવે છે શિકારી. इस चित्रपाठ में पशुओं के प्रति मानव का कैसा व्यवहार होना चाहिए और संसार में सभी को जीने का अधिकार है, यह बात बताई गई है. આપણને દયાળુ શિકારી પાઠ જે આપવામાં આવ્યો છે એના પરથી એવું જાણવા મળે છે કે ખરેખર કોઈ પણ સજીવ હોય એને જીવવાનો પૂરેપૂરો અધિકાર રહેલો છે. સંસારમાં કોઈ પણ હોય, પશુ હોય, પ્રાણી હોય, મનુષ્ય હોય, જીવજંતુ હોય, સૂક્ષ્મજીવ કોઈ પણ હોય, દરેકને પૂરેપૂરો અધિકાર છે જીવન જીવવાનો. તો અહીંયા આપણને એ પ્રમાણેની વાત કરે છે. માનો કે કદાચ એણે જો સારવાર ન કરી હોત તો હરણ મૃત્યુ પણ પામ્યું હોત, પણ અહીંયા એ શિકારી એવું કરતો નથી, એટલે એને દઈ આવી ગઈ એમ. તો હવે એ પ્રમાણે જુઓ તો ચિત્ર જોઈએ પહેલાં. એ ચિત્ર પરથી આપણે પહેલાં અનુમાન લગાવીએ કે ખરેખર થાય જઈશું. તો પહેલાં ચિત્રમાં જુઓ તો શું થાય છે તો કે હરણ જે છે એ આમથી આમ દોડી રહ્યું એવું લાગે છે. બીજા ચિત્રમાં જુઓ બરાબર તો કે શિકારી જે છે એ હરણને મારવા માટે તૈયાર છે. ત્રીજા ચિત્રમાં તો કે એ નિશાનું સાધીને બેઠેલો છે. ચોથા ચિત્રમાં જુઓ તો કે જે નિશાનો સાધીને બેઠો હતો શિકારી અને તરત એણે ગોળી પણ ચલાવી. પાંચમા ચિત્રમાં જુઓ
તો ગોળી ક્યાં વાગેલી છે? તો કે પગમાં. છઠ્ઠા ચિત્રમાં જુઓ તો એ નજીક જાય છે, જઈને જુએ છે તો શું થાય છે? તો કે ગોળી પગ ઉપર વાગી હોય છે અને એક નાના બચ્ચાને જન્મ પણ આપ્યો છે. એટલે દુઃખ થયું, પછતાવો થયો. એટલે માટે સાતમા ચિત્રમાં જુઓ શું છે? તો કે પ્લસનું ચિહ્ન આપ્યું છે, એટલે કે હોસ્પિટલ. તો કે એ હરણને અને એના બચ્ચાને લઈને હોસ્પિટલ જાય છે. આઠમા ચિત્રમાં જુઓ તો કે સારવાર કરીને પાછું આવે છે. અને નવમા ચિત્રમાં જુઓ તો જે જગ્યાએ એણે ગોળી મારી હતી જંગલમાં, ત્યાં જ પાછું મૂકી આવે. તો આ પ્રમાણે દરેક ચિત્રનો આ રીતના મતલબ થશે. હવે એ જ પ્રમાણે આપણે અભ્યાસ જોઈએ, બરાબર? તો એમાંથી આપણે થોડોક સવાલ જવાબ જોઈએ કે કહેવા શું માંગે છે. તો જુઓ તો અભ્યાસની અંદર પહેલો, इस चित्रपट में किस पशु की बात है? કે આપણને જે ચિત્રપટ આપવામાં આવ્યો છે એમાં કયા પશુની વાત કરવામાં આવી છે? તો કયા પશુની વાત કરવામાં આવી છે? તો કે હિરણ. એટલે જવાબ શું મળે? તો કે इस चित्रपट में हिरण पशु की बात है. ખ્યાલ આવ્યો બાળકો? પહેલાનો જવાબ શું આવશે? તો કે इस चित्रपट में हिरण पशु की बात है. तो बीजो कीधुं છે કે आपने किन किन पशुओं को देखा है? गाय, भैंस, बकरी, ये पशुओं में आवे. तो ये जंगल में कौन कौन से जानवर देखने को मिलते हैं? હવે जानवर है तो शेर, बाघ, बंदर, हाथी, तो ये બધા જાનવરમાં આવશે. ત્યાર પછી ચોથો ને પાંચમું જે છે એ વિગતવાર છે, એ જ્યારે ક્લાસમાં આવશે ત્યારે આપણે જોઈશું. હવે એ પ્રમાણે પ્રશ્ન 2 જુઓ, એમાં શું કહેવા માંગે છે? તો કે चित्रों के आधार पर निम्नलिखित जैसे प्रश्न पूछ कर दयालु शिकारी कहानी बनाई. આપણને જે પ્રશ્ન આપ્યા છે, બરાબર? હવે ચિત્ર પરથી જવાબ આપવાના છે. તો પહેલો જુઓ કે પહેલે ચિત્ર में हिरनी क्या कर रही है? તો શું આવે કે પહેલે ચિત્ર में, એટલે કે પહેલા ચિત્રની અંદર હરણ જે છે એ શું કરી રહ્યું છે? તો કે પહેલે ચિત્ર में हिरनी दौड़ रही है. એમ દોડવાનું કારણ શું હોય છે? તો કે ખાવાનું શોધી રહી છે, ખાવાનું મેળવવા માટે આમથી આમ ભટકી રહી છે. આપણે શું લખવાનું છે જવાબમાં? તો કે પહેલે ચિત્ર में हिरनी दौड़ रही है. બીજું તો કે हिरनी जंगल में क्या क्या खाती होगी? હરણ જે છે એ જંગલમાં શું શું ખાતું હોય છે? તો એનો જવાબ શું આવશે? તો કે हिरनी जंगल में घास और पेड़ पौधों के पत्ते. શું આવશે? हिरनी जंगल में घास और पेड़ पौधों के पत्ते खाती होगी. એટલે પેડ પૌધો કે પત્તે એટલે કે જે નાના મોટા વૃક્ષ હોય એના પાંદડાઓ અને ઘાસ જે છે એ ખાતી હશે. ત્રીજું, हिरनी देखने में कैसी है? હરણ જોવામાં કેવું છે? સુંદર છે એમ નહીં, બરાબર? અહીંયા જોવામાં એટલે કે સાઇઝ જે છે એની વાત કરે છે. તો કે हिरनी देखने में ताजी और मोटी है. કેવી છે हिरनी? तो कि हिरनी देखने में ताजी और मोटी है. चौथों, शिकारी हिरनी का शिकार क्यों करना चाहता था? शिकारी જે છે એ હરણનો શિકાર શું કામ કરવા માંગતો હતો? तो कि शिकारी हिरनी का शिकार करना चाहता था क्योंकि शिकारी को हिरनी का मांस खाने की इच्छा हुई. સાંભળજો બાળકો, શું આવશે એનો જવાબ? तो कि शिकारी को हिरनी का मांस खाने की इच्छा हुई, इसलिए शिकारी हिरनी का शिकार करना चाहता था. પછી गोली मारने के बाद शिकारी ने क्या किया? जो आप પાંચમો અને છઠ્ઠો પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખજો. પાંચમામાં શું કીધું? ગોલી મારને કે બાદ શિકારીને ક્યાં કિયા? બરાબર, अस्पताल લઈ ગયા એવું નથી લખવાનું. આપણને ખબર જ છે કે હોસ્પિટલ લઈ ગયો ભાઈ, પણ એ આમાં જવાબ બની આવે. આમાં શું આવશે? તો એ ગોલી મારને કે બાદ શિકારી हिरनी के समीप गया. समीप એટલે કે નજીક, પાસે. આના જવાબમાં એવું આવશે. એટલે गोली मारने के बाद शिकारी हिरनी के समीप गया. हिरनी के समीप जाकर शिकारी ने क्या देखा?
હવે પછીનો પ્રશ્ન છે એમાં શું આવશે તો કે हिरनी के समीप जाकर शिकारी ने देखा कि गोली हिरनी के टांग पे लगी है और उसने एक छोटे शावक को जन्म दिया है। શું છે જવાબમાં તો કે हिरनी के समीप जाकर शिकारी ने देखा गोली हिरनी के टांग पे लगी है और उसने एक छोटे शावक को जन्म दिया है। सातवां, शिकारी हिरनी को कहाँ ले गया, क्यों? तो कि शिकारी हिरनी को अस्पताल ले गया, क्यों? प्रश्न पण आप्यो छे એટલે બે જવાબ મળશે એમાં। તો આ બે પ્રશ્ન ખૂબ જ મહત્વના છે, 7મો અને 8મો, કારણ કે મોટા ભાગે આ બે સવાલ આવશે અને તમે બંનેમાં ઊંધા જવાબ લખી નાખશો। હવે ખાસ ધ્યાન રાખો 7મા અને 8મામાં शिकारी हिरनी को कहाँ ले गया, क्यों? शिकारी हिरनी को कहाँ ले गया तो क्या अस्पताल ले गया, क्यों? क्योंकि वह उसका इलाज करवाना चाहता था। શું આવશે ક્યોંમાં? क्योंकि वह उसका इलाज करवाना चाहता था। ત્યારબાદ तो कि शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया, क्यों? तो कि शिकारी ने हिरनी के साथ दयापूर्ण व्यवहार किया। जो गोળી मारे છે ત્યારે નહીં, માર્યા પછી એની હાલત જોઈને એને દયા આવે છે, એને એવું લાગ્યું કે આ તો મારાથી ખોટું કામ થઈ ગયું, એટલા માટે એને દયા આવીને એનો इलाज करवानो, सारवार करी। तो ये प्रमाणे जुओ तो शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया तो कि दयापूर्ण व्यवहार किया, क्यों? क्योंकि हिरनी की दशा देखकर उसे बहुत पछतावा हुआ। શું આવશે એમાં? शिकारी ने हिरनी के साथ दयापूर्ण व्यवहार किया, क्यों? तो क्योंकि हिरनी की दशा देखकर शिकारी को बहुत पछतावा हुआ, अथवा बहुत दुख हुआ एम पण लखी शकाय। ख्याल आव्यो बाळको? तो 8 सवाल हता। पछी जुओ तो स्वाध्यायमां एमां प्रश्न एक पण छे कि शिकारी हिरनी के पास क्यों गया, अपने विचार लिखी। एटले जोवा जाओ तो शिकारी हरणनी पासे शू काम गयो तो कि गोली मारने के बाद शिकारी देखना चाहता था कि गोली कहाँ लगी है, हिरनी को गोली कहाँ लगी है और वह किस दशा में है, એટલે કે કેવી હાલતમાં છે એ જોવા માંગતો હતો, એટલા માટે શિકારી હરણની પાસે ગયો। શું જવાબમાં તો કે शिकारी हिरनी के पास क्यों गया तो शिकारी हिरनी के पास गया क्योंकि शिकारी हिरनी को गोली मारने के बाद वह देखना चाहता था कि गोली हिरनी को कहाँ लगी है और वह अब किस दशा में है, वह देखना चाहता था। ख्याल आव्यो? હવે આ જે છે એ થોડુંક વ્યાકરણ છે, પણ એ આપણે જ્યારે ક્લાસમાં આવશું ત્યારે જોઈશું। હવે આપણે જે કાલે કીધું તે જ પ્રમાણે હિન્દીમાં પણ એક અલગથી નોટ બનાવી, અથવા ગુજરાતીમાં બે વિભાગ પાડજો તો પણ ચાલશે, કે અડધા ભાગમાં ગુજરાતી અને અડધા ભાગમાં હિન્દી। એમાં પણ પહેલાં શું કરવાનું તો કે દયાલુ શિકારી, તો કે સાહિત્ય પ્રકાર, ચિત્રપાઠ। ત્યાર પછી શું લખવાનું છે તો કે અભ્યાસ। અભ્યાસમાં શું તો કે પ્રશ્ન 1 એમાં પહેલો સવાલ, બાકીના પછી અત્યારે લખવાના નથી। પ્રશ્ન 2માં તો કે એવા આખો 8 સવાલ, અને પ્રશ્ન સ્વાધ્યાયના પ્રશ્ન 1માં પહેલો પ્રશ્ન 1। તો એટલા સવાલ જે છે તમારે નોટમાં લખવાના રહેશે। ફટાફટ હું એક પાછો એકવાર જવાબ બોલી જાઉં છું, જેના કારણે તમે સાથે લખી શકો, બરાબર છે। तो इस चित्रपट में किस पशु की बात है तो कि इस चित्रपट में हिरण पशु की बात है। पहले चित्र में हिरनी क्या कर रहे हैं, पहले चित्र में हिरनी दौड़ रही है। हिरनी जंगल में क्या क्या खाती होगी, हिरनी जंगल में घास और पेड़ पौधों के पत्ते खाती होगी। हिरनी देखने में कैसी है, हिरनी देखने में ताजी और मोटी है। शिकारी हिरनी का शिकार क्यों करना चाहता था तो कि शिकारी को हिरनी का मांस खाने की इच्छा हुई, इसलिए शिकारी हिरनी का शिकार करना चाहता था। गोली मारने के बाद शिकारी ने क्या किया, गोली मारने के बाद शिकारी हिरनी के समीप गया, ये प्रमाणे लखवानुं। पछी हिरनी के समीप जाकर शिकारी ने क्या देखा, हिरनी के समीप जाकर शिकारी ने देखा कि गोली हिरनी के टांग पे लगी है और उसने एक छोटे शावक को जन्म दिया है।
शिकारी हिरनी को कहाँ ले गया, क्यों? शिकारी हिरनी को अस्पताल ले गया क्योंकि वह उसका इलाज करवाना चाहता था। शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया, क्यों? तो शिकारी ने हिरनी के साथ दयापूर्ण व्यवहार किया क्योंकि उसकी दशा देखकर शिकारी को बहुत पछतावा हुआ। ત્યારબાદ तो कि शिकारी हिरनी के पास क्यों गया? तो शिकारी हिरनी को गोली मारकर देखना चाहता था कि हिरनी को गोली कहाँ लगी है और वह अब किस दशा में है। तो आ प्रमाणे એટલા જવાબ એટલા પ્રશ્ન લખવાના છે। બાકીનો તમારે વાર્તા છે, બરાબર, એ લખવાની નથી પણ યાદ રાખવાની છે, ઘણી સ્કૂલમાં પૂછે પણ છે, એટલે ખાલી યાદ રાખવાની। તો આ પ્રમાણે દયાળુ શિકારી પાઠ પરથી આપણને જાણવા શું મળે? તો કે કોઈ પણ પશુ હોય, કોઈ પણ સજીવ હોય, એને જીવવાનો પૂરેપૂરો અધિકાર રહેલો છે। એટલે માટે શિકારીએ ગોળી મારી છતાંય એ માંસ ખાવાની ઈચ્છા હતી, છતાં એનું માંસ ખાતો નથી। શું કામ? તો કે એને દયા આવી ગઈ, એનું હૃદય પરિવર્તન થઈ ગયું, દયા આવી, એટલા માટે એણે સારવાર કરીને પાછી એને જીવંત રાખી। એટલે એ પ્રમાણે દરેકને જીવવાનો પૂરેપૂરો અધિકાર રહેલો છે। તો આ પાઠમાંથી આપણને આ રીતના જાણવા મળે છે। તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું। જે કીધું એ પ્રમાણે તમારે નોટમાં લખવાનું રહેશે, બરાબર, સવાલ જવાબ બધા જેટલા ટીક કર્યા એ। તો આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ। અસ્તુ।